સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલિયા ચોકડી નજીક બસ દ્વારા અકસ્માતની ઘટના બની. ધુલિયા ચોકડી પશ્ચિમ પાર્કમાં બેફામ હંકારી રહેતા લક્ઝરી બસ ચાલકે અનેક લારી ચાલકોને ઉડાવ્યા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સંત કૃપા ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ શાહદાથી સુરત જઈ રહી હતી. બારડોલીના ધુલિયા ચોકડી થઈ પરિશ્રમ પાર્ક નજીકથી પસાર થતા સમયે રસ્તાની બાજુમાં સૂકા મેવાનું વેચાણ કરતા લારી ચાલકોને બસ ચાલકે અડફેટે લીધા હતા. સાથે જ બાજુમાં ઉભેલી એક તોતિંગ ક્રેન સાથે પણ બસને અથડાવી હતી, જેમાં એક મહિલાને ઈજા થઈ છે. લક્ઝરી બસ ચાલક એક બાદ એક લારી ચાલકને અડફેટે લેતો ગયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જોકે માલ સામાનને ચોક્કસપણે નુકસાન થયું છે. સ્થાનિકોએ બસ ચાલકને ઝડપી પાડ્યો, જે નશાની હાલતમાં હોવાનું જણાયું. પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી પોલીસ મથકે લઈ જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.